ફ્રેન્ડ્સ, અમે આ લોકો અહીંયા આવે સવારના ચા પીવા આવ્યા છીએ નીચે રેસ્ટોરન્ટમાં, અને પછી અમે જઈશું મંદિરે. કાલે દર્શન નહોતા કર્યા તો આજે હવે જઈશું. આવી ગઈ ચા અને હવે આવશે કોફી. હવે અમે સૌ જઈ રહ્યા છીએ ચેકઆઉટ કરીને ગોવા. જો થોડી શોપિંગ બાકી છે તે હવે શોપિંગ કરવા અહીંયા આવ્યા છે. અહીં 50 રૂપિયા ટિકિટ છે. ટાઈમ સવારના 10 થી 12:30. અહીં અમે આવ્યા છીએ કારવારના મ્યુઝિયમમાં, પણ અહીંયા વિડીયો અલાઉ નથી એટલે કંઈ બતાવી નહીં શકાય. અહીંયા સીપ ઉપર આવ્યા છીએ પણ અંદર અલાઉ નથી, બહારથી ફોટો પાડી શકું છું. સમુદ્ર કિનારો, સમુદ્ર દેખાય છે ત્યાં સૌને સામે. નયનરમ્ય વાતાવરણ. વરસાદ આવીને હમણાં જ ગયું પણ ગરમીમાં બફારો એટલો જ છે. હવામાં થોડી પણ ઠંડક નથી લાગતી. હવે કઈ બાજુ જશું? ડાયરેક્ટ ત્યાં જ? ઓકે ઓકે, ચાલો હવે અમે જઈએ હોટલ પર. અહીંયા અંદરથી વિમાનનું શું છે આ જુએ છે બધા. શું છે આ? મિસાઇલ. સમુદ્ર સરસ લાગે છે પણ ત્યાં નજીક જઈ ના શકાય છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ક્યાં? ગોવા. જોરથી બોલો તો જયશ્રીબેન. ગોવા બાઈક હોટલ. બાઈક હોટલ, ઓકે. હવે ત્યાં સ્ટે કરશું. બાઈક હોટલ રિસોર્ટ છે. હવે અહીં અમે આવ્યા છીએ કારકોના, ગોવામાં કારકોના ગામમાં મલ્લિકાર્જુન મંदिर. अंजा अंजा ने बई जा વધારે अंजा ने बई चैनल जाता मुझे 1500 એ માઇન્ડ મલ્લિકાર્જુન દેવ પ્રસન્ન જો મંદિર છે. અહીંયા મંદિરનું પરિસર બધું સરસ છે. અહીંયા બધા ગામડા બહુ સરસ લાગે. એમાં તો ગ્રીનરી અને કુદરતી વાતાવરણ બહુ સરસ છે. શ્રી મલ્લિકાર્જુન મંદિર સેજ મંદિર પરિસર જ છે આ કારકોણા મલ્લિકાર્જુન મંદિર. અમે અહીં ગોવામાં આવ્યા છીએ બાઈક હોટલમાં. હવે અહીંયા અમે સ્ટે કરશું અને ત્યારબાદ ગોવા ફરશું. આજનો દિવસ ગોવામાં રોકાઈ આવતીકાલે સવારે વહેલું જવાનું છે. સરસ છે હોટલ. હોટલ બાઈક પ્યોર વેજીટેરિયન છે. પ્યોર વેજ હોટલ છે એટલે બહુ સારું પડે મારા જેવાને તો. અહીં અમે આવ્યા છીએ. હવે આજે અમારો હોટલનો રૂમ છે, જોઈએ રૂમ કેવા છે.
ચલો બધાને ભૂખ લાગી છે, હવે રેસ્ટોરન્ટ શોધીએ છીએ અને મળી ગયું રેસ્ટોરન્ટ તો જઈએ. અને જે પાછળ આવે છે અને હવે અમે જઈએ છીએ. અહીંયા આવ્યા છીએ, બપોરનો ટાઈમ છે. કેટલા વાગ્યા છે? 3 વાગી ગયા છે ને, એટલે હવે પૂરો રેસ્ટોરન્ટ ખાલી છે. બેઠા છીએ, શું ઓર્ડર કરે છે જોઈએ. ઓર્ડર કરે છે, વિચારે છે શું મળે છે, જોઈએ છે મેનુ. બધાને બહુ ભૂખ લાગી છે પુત્રીને. અમને લંચ ના મળ્યું, મોડું થઈ ગયું અમને આવતા. 2 વાગ્યા સુધી લંચ હતું ચાલુ. તો હવે પછી બધા એમ લોકો નાસ્તો કર્યો અને નાસ્તો કર્યા પછી હવે બધા આ લોકો જાય છે બધા પૂલમાં સ્વિમિંગ કરવા અને થોડો આનંદ કરી આવે. બાકી હું તો થાકી ગઈ છું એટલે હું તો નથી જવાની, હું થોડો આરામ જ કરીશ. તો પછી મારી તબિયત તરત બગડે. કલ્પનાબેનને બધા તૈયારી કરે છે. ચલો પછી મળીએ. જો જયશ્રીબેન તૈયાર થઈને આવી ગયા. મને નાહવું નથી, સ્વિમિંગ પુલમાં જવાની નથી, પણ હું તો પણ ત્યાં જઈને બેસીશ, કેમ કે રૂમમાં પણ એકલો કંટાળો આવે છે. જઈએ હોટલ પરિસર. કલ્પનાબેન, જયશ્રીબેન, રિયા બધા પુલ પાસે એન્જોય કરી રહ્યા છે. પુલમાં હું તો નથી ગઈ, મને તો તડકો પણ લાગે છે ને થાક પણ બહુ લાગ્યો છે ફરી ફરીને. હવે અમે બધા જઈ રહ્યા છીએ ગોવા બીચ ઉપર. બીચનું નામ મને નથી ખબર, જયશ્રીબેન જ્યાં લઈ જાય ત્યાં આપણે વયું જવાનું. મન્નત બીચ. ખરેખર મન્નત બીચ છે કે પિયુષભાઈને તો કાંઈ પણ નામકરણ કરી નાખે, બધા ફરી બની જાય. બધા બી સ્વિમિંગ પુલમાં જઈ આવ્યા, આનંદ કરી આવ્યા, એન્જોય કર્યું. મેં રૂમમાં આરામ કર્યો અને હવે જઈએ છીએ. ગરમી બહુ છે હો, પણ અહીંયા પણ ગૌરી બીચ, મન્નત બીચ. આ જો ફઈ નામકરણ કરે છે બધા બીચના. ના સાચે મનુતા ગૌરી બીચ, ગૌરી બીચ. અચ્છા, નવા બીચનું સંશોધન કર્યું છે. ગોવાના એક દરિયા કિનારાની સાંજ. સૂરજ આથમી ગયો છે, ઠંડી હવા થોડી ફીલ થાય છે. અમે લોકો જમીને ફરીને આવી ગયા, બીચ ઉપર ફરવા ગયા હતા. પછી જમવા ગયા ક્રિષ્નામાં, થોડું કાંઈ શોપિંગ કરી અને અમે આવી ગયા છીએ. અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે જઈએ અને પછી ગુડ નાઇટ. વરસાદ આવે છે, ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. ઓકે, ગુડ નાઇટ.